જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમનું સ્થળ બદલી અને જે કન્યાના લગ્ન થવાના હતા ત્યાં જ લગ્ન યોજવા માટે પરિવારને વ્યવસ્થા કરાવી અને પરિવારની સાથે રૂબરૂ ટેલિફોનિક વાતચીત કરી બાદ જે પ્રસંગ ઉકેલાઈ ગયો ત્યારે તેમના જે કન્યા હતા કન્યાના કાકા અને પિતાને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે ત્યારે એમની સાથે જ સીધી વાત કરીશું, કારણ કે પિતાની એક લાગણી હોય છે, તેમના દીકરીના લગ્ન માટે પિતાની ચિંતા હળવી કરવામાં આવી છે, પિતા સાથે વાતચીત પણ થઈ છે. શું કહેશો, આજે ભૂપેન્દ્રભાઈને મળ્યા, કેવી લાગણી? મહિલાને બહુ સરસ લાગ્યું અમને, અને એનો ફોન આવ્યો અમને કે તમે તમારે જે પ્રોગ્રામ છે તમે તમારા રાજી ખુશી પતાવી લો પ્રોગ્રામ, કોઈ જાતના કાંઈ ચિંતા કરો નહીં, ને કાંઈ પણ હોય તો આ મારા નંબર છે, તમને અમને ફોન કરજો એવું કાંઈ લાગે તો. આજે પણ મુખ્યમંત્રીને મળ્યા, આનંદ થયો. આજે પણ અમને મુખ્યમંત્રી અમને બોલાવ્યા અને અમને આનંદ થયો મળ્યો, અને અમને અભિનંદન આપ્યા. અમને અભિનંદન પણ પાઠવ્યા છે. એમના કાકા છે. શું કહેશો, સીધો જ તમને મુખ્યમંત્રીનો ફોન, જે આખી ચિંતા હતી એ ચિંતા હળવી થઈ અને આજે મુખ્યમંત્રીએ પરત પણ બોલાવ્યા? અમે સીએમ ઓફિસમાં કાર્યાલયમાં ફોન કર્યો, ગણતરીનો કલાક જ અમને સીએમ સાહેબનો ફોન આવેલો હતો કે તમે ચિંતા ના કરો, એને દાદા બનીને એની દીકરીનું હું ચિંતા કરું છું, દાદા બનીને જ હું એને અમે જગ્યા ચેન્જ કરી એના માટે થઈને કે તમે અમે સંવેદના દેખાડી, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું કે દાદા નથી ને દાદાની જગ્યાએ સીએમે એનું જે આ કાર્ય કર્યું એના બદલ દિલથી પરમાર પરિવારનો આભાર માનીએ છીએ. ખાસ કરીને આખો લગ્નનો પ્રસંગ પતી ગયો ત્યારબાદ તમને આજે રૂબરૂ પણ મળ્યા, કારણ કે કાંઈ અગવડતા નથી કે આ પ્રકારનું તમને પૂછ્યું, શું કહેશો? ત્યારે અત્યારે પણ અમે મહિલા ત્યારે એમ જ પૂછ્યું, દીકરીનો પ્રસંગ બરાબર પતી ગયો તમારો, દાદા બનીને તમે આટલું કરી દીધું, એના માટે ખૂબ આભારી. એમાં ફરીથી પાછો અમે આભાર માનેલ છે. અત્યારે રૂબરૂ પણ મુલાકાત કરીને રૂબરૂ મુલાકાત કરી છે. દીકરીના પિતા અને કાકાની જે ચિંતા હતી એ ચિંતા હળવી બની બાદ પણ મુખ્યમંત્રીએ જે દરકાર લીધી છે, કારણ કે જે મૃદુ અને મક્કમ નિર્ણય લેવા માટે જે દાદા વિશ્વમાં ખાસ કરીને ગુજરાતના પનોતા પુત્ર કહેવાય છે, ગુજરાતના સીએમ છે, તેમને જે ચિંતા કરી અને પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યા બાદ પણ જે આખી ઘટનાક્રમ રહ્યો છે, આ ઘટનાક્રમમાં પરિવારને કોઈ અગવડતા નથી પડી, તેની પણ ખાસ તકેદારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છે તે લીધી છે. અને સીએમએ ખુદ જે પરિવારજનો હતા જેમને ત્યાં પ્રસંગ હતો એ પ્રસંગ યોગ્ય રીતે ઉજવાઈ ગયો કે કેમ, તેમાં અગવડ પડી છે કે કેમ, તે તમામ બાબતો જાણી પરિવારને ફરી એકવાર અભિનંદન પાઠવ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમનું સ્થળ બદલી અને જે કન્યાના લગ્ન થવાના હતા ત્યાં જ લગ્ન યોજવા માટે પરિવારને વ્યવસ્થા કરાવી અને પરિવારની સાથે રૂબરૂ ટેલિફોનિક વાતચીત કરી બાદ જે પ્રસંગ ઉકેલાઈ ગયો ત્યારે તેમના જે કન્યા હતા કન્યાના કાકા અને પિતાને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે ત્યારે એમની સાથે જ સીધી વાત કરીશું, કારણ કે પિતાની એક લાગણી હોય છે, તેમના દીકરીના લગ્ન માટે પિતાની ચિંતા હળવી કરવામાં આવી છે, પિતા સાથે વાતચીત પણ થઈ છે. શું કહેશો, આજે ભૂપેન્દ્રભાઈને મળ્યા, કેવી લાગણી? મહિલાને બહુ સરસ લાગ્યું અમને, અને એનો ફોન આવ્યો અમને કે તમે તમારે જે પ્રોગ્રામ છે તમે તમારા રાજી ખુશી પતાવી લો પ્રોગ્રામ, કોઈ જાતના કાંઈ ચિંતા કરો નહીં, ને કાંઈ પણ હોય તો આ મારા નંબર છે, તમને અમને ફોન કરજો એવું કાંઈ લાગે તો. આજે પણ મુખ્યમંત્રીને મળ્યા, આનંદ થયો. આજે પણ અમને મુખ્યમંત્રી અમને બોલાવ્યા અને અમને આનંદ થયો મળ્યો, અને અમને અભિનંદન આપ્યા. અમને અભિનંદન પણ પાઠવ્યા છે. એમના કાકા છે. શું કહેશો, સીધો જ તમને મુખ્યમંત્રીનો ફોન, જે આખી ચિંતા હતી એ ચિંતા હળવી થઈ અને આજે મુખ્યમંત્રીએ પરત પણ બોલાવ્યા? અમે સીએમ ઓફિસમાં કાર્યાલયમાં ફોન કર્યો, ગણતરીનો કલાક જ અમને સીએમ સાહેબનો ફોન આવેલો હતો કે તમે ચિંતા ના કરો, એને દાદા બનીને એની દીકરીનું હું ચિંતા કરું છું, દાદા બનીને જ હું એને અમે જગ્યા ચેન્જ કરી એના માટે થઈને કે તમે અમે સંવેદના દેખાડી, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું કે દાદા નથી ને દાદાની જગ્યાએ સીએમે એનું જે આ કાર્ય કર્યું એના બદલ દિલથી પરમાર પરિવારનો આભાર માનીએ છીએ. ખાસ કરીને આખો લગ્નનો પ્રસંગ પતી ગયો ત્યારબાદ તમને આજે રૂબરૂ પણ મળ્યા, કારણ કે કાંઈ અગવડતા નથી કે આ પ્રકારનું તમને પૂછ્યું, શું કહેશો? ત્યારે અત્યારે પણ અમે મહિલા ત્યારે એમ જ પૂછ્યું, દીકરીનો પ્રસંગ બરાબર પતી ગયો તમારો, દાદા બનીને તમે આટલું કરી દીધું, એના માટે ખૂબ આભારી. એમાં ફરીથી પાછો અમે આભાર માનેલ છે. અત્યારે રૂબરૂ પણ મુલાકાત કરીને રૂબરૂ મુલાકાત કરી છે. દીકરીના પિતા અને કાકાની જે ચિંતા હતી એ ચિંતા હળવી બની બાદ પણ મુખ્યમંત્રીએ જે દરકાર લીધી છે, કારણ કે જે મૃદુ અને મક્કમ નિર્ણય લેવા માટે જે દાદા વિશ્વમાં ખાસ કરીને ગુજરાતના પનોતા પુત્ર કહેવાય છે, ગુજરાતના સીએમ છે, તેમને જે ચિંતા કરી અને પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યા બાદ પણ જે આખી ઘટનાક્રમ રહ્યો છે, આ ઘટનાક્રમમાં પરિવારને કોઈ અગવડતા નથી પડી, તેની પણ ખાસ તકેદારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છે તે લીધી છે. અને સીએમએ ખુદ જે પરિવારજનો હતા જેમને ત્યાં પ્રસંગ હતો એ પ્રસંગ યોગ્ય રીતે ઉજવાઈ ગયો કે કેમ, તેમાં અગવડ પડી છે કે કેમ, તે તમામ બાબતો જાણી પરિવારને ફરી એકવાર અભિનંદન પાઠવ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.